છે. ત્યાં હજુ પેલી ફિલોસોફી ચોપડી મૂકી નહીં ને. પણ હવે તમારી કામની વસ્તુ આ યાર, હસબન્ડ વાઈફ ની ફિલોસોફી છે, બોલો. એ ચોપડી થી ખબર પડે, એ તો જીવવું પડે. તો તમે સમજાવો. देखिए इसमें ऐसा है, જો હવે કેવો રસ લઈને બોલવા મળે. આપણને એટલે મજા આવી. જો 3 જ વસ્તુ હોય હસબન્ડ વાઈફ ની ફિલોસોફીમાં: શું? ખર્ચો, સ્વભાવ અને ઝઘડો. કેમ પ્રેમ ને બધું ના હોય? પ્રેમ હોત તો ફિલોસોફી જરૂર હું લા. હા સંભળાવો. ખર્ચો. હા હસબન્ડ અને વાઈફમાં શું ફેર ખબર? પુરુષ છે ને, પુરુષ એ 100 રૂપિયા આપશે 50 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈએ છે, હા અને સ્ત્રી 50 રૂપિયા જ આપશે 100 રૂપિયાની આઈટમ માટે જે એને જોઈતી જ નથી. હવે તું નક્કી કર, આ બેમાંથી ખર્ચાળ કોણ? એ તો કઈ રીતે નક્કી થાય? એટલે જ ઝઘડા થાય, સમજો તું. પોઈન્ટ નંબર 2, હા સ્વભાવ. એનો શું? સ્ત્રી છે ને એમ વિચારીને મેરેજ કરે કે એનો હસબન્ડ હી વિલ ચેન્જ, કે એ પછી બદલાશે એમ. હા પુરુષ એમ વિચારીને મેરેજ કરે કે શી વિલ નોટ ચેન્જ, કે આ ક્યારે નહીં બદલાય. સરવાળે છેલ્લે